કેમ એક દિવસ માટે આખું ગામ ખાલી થઈ જાય છે ને બધા ગામના લોકો ભેગા થાય છે મહાકાળી માના મંદિરે પોતાના બધા કામ ધંધા છોડી નોકરી ધંધો છોડી પશુઓને મૂકીને બધા લોકો આવી જાય છે મહાકાળીના મંદિરે અને મહાકાળી માના મંદિરે આવીને તમે જોઈ શકો છો બધા લોકો એકઠા થાય છે કોઈ પણ સમાજ હોય રબારી સમાજ હોય ઠાકોર સમાજ હોય કે ભલે પટેલ સમાજ હોય કુંભાર સમાજ હોય કે કોઈ પણ સમાજના બધા લોકો ભેગા થઈ અને આ તમે જોઈ રહ્યા છો આ રીતના મહાકાળી માના મંદિર આગળ ખાડા ખોદી રહ્યા છે ખાડા નથી ખોદી રહ્યા પણ આ જેને લોકો દેશી ચૂલો બનાવી રહ્યા છે ખાડો ખોદી અને પછી વસ્તુઓ બધી લઈને આવે છે જેમ કે ઘી ગોળ ને જે હોય લોટ ને બધું અને પછી આ બધું લાવીને અહીંયા તમે જોઈ શકો છો મંત્ર ઉચ્ચાર ચાલુ છે મહાકાળી માના મંદિર આગળ અને આ મંત્ર ઉચ્ચાર કર્યા પછી બહારના ભાગે તમે જોઈ શકો છો બહારના ભાગે બધા લોકો બનાવી રહ્યા છે માતાજી માટે પ્રસાદ એટલે કે લાપસી અને આ મંત્ર ઉચ્ચાર કરવાથી 12 મહિનામાં એક વખત આ ઉચ્ચાર કરવામાં આવે છે અને આ ઉચ્ચાર કરવાથી ગામમાં કોઈ પણ પ્રકારના વિઘ્ન નથી આવતા ગામમાં સુખ શાંતિ જળવાઈ રહે છે તો જે મહાકાળીમાં જરૂરથી લખી નાખજો ને અમારો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક શેર કરી નાખજો વાત કરવાના છીએ આપણે આ ઇતિહાસની મિત્રો આ પરંપરા છે એ આજકાલની પરંપરા નથી આ તો વર્ષો જૂની પરંપરા છે અમે ઘરડા બુઝુર્ગને પૂછ્યું હતું તો બુઝુર્ગોએ અમને જવાબ આપ્યો કે અમે નાના હતા ત્યારની આ પરંપરા ચાલુ છે એટલે કે અમને પણ નથી ખબર કે આ વસ્તુ છે એ ક્યારનું ચાલુ છે આ પ્રકારની પ્રથાને આપણા બાજુ એટલે કે અમારા બનાસકાંઠા બાજુ ઉજવણી કહેવામાં આવે છે અને બધા લોકો ભેગા થઈ અને માતાજીની ઉજવણી ઉજવતા હોય છે તમે જોઈ શકો છો અત્યારે અહીંયા આખા ગામમાં ધુમાડો જોવા મળશે કેમ કે બધા આખા ગામના લોકોએ ચૂલા બનાવી દીધા છે અને આખા ગામના લોકો તમે જોઈ શકો છો અહીંયા પ્રસાદી બનાવી રહ્યા છે માહોલ એવો લાગે છે કે જાણે આખું ગામ એક જગ્યાએ ભેગું થયું હોય ને જાણે આખું ગામ છે એક પરિવાર બની ગયું હોય ને આ બધા લોકો મસ્ત રીતે માતાજીની પ્રસાદી રાંધી રહ્યા છે તમે જોઈ શકો છો અને ગામમાં મેળાનું આયોજન પણ કરેલું હોય છે તો ગામમાં અવનવાર લોકો આવતા હોય છે જે તે વસ્તુ લઈને વેચવા માટે અહીંયા તમે જોઈ શકો છો બધા લોકો ઘરેથી લાકડા લઈને આવ્યા છે અને અડધા લોકોએ પ્રસાદી બનાવી નાખી છે અને બીજી એવી પ્રથા છે કે અહીંયા એક ચૂલામાં એક જ જણની પ્રસાદ બને છે એટલે કે એક ચૂલામાં એક જ પરિવારની પ્રસાદી બને છે બીજા લોકોને પ્રસાદી બનાવી હોય તો બીજો ચૂલો બનાવવો પડે છે એક જ ચૂલામાં ના બનાવી શકે એવા રૂલ પણ છે અહીંયા એટલે કે એવા નિયમ પણ છે તો આ પ્રથા છે એ ભાદરવી સુદ આઠમના રોજ જોવા મળે છે કાંકરેજ તાલુકાનું જે દુદાસણ ગામ છે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે દુદાસણ ગામ ત્યાં આ પ્રકારની પ્રથા આપણને જોવા મળે છે તેમજ અમારા બનાસકાંઠામાં ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં આવી પ્રથાઓ જોવા મળે છે તો વિડીયો ગમે તો વિડીયો લાઈક શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખશું મળીશું નવા વ્લોગ સાથે